અને દક્ષિણ ગુજરાત માટે આગામી 3 દિવસ ભારે છે એવું પણ હવામાન વિભાગે કીધું છે। ગુજરાતના હવામાન વિભાગે ફરીથી આગાહી કરી છે કે 1 સપ્ટેમ્બર સુધી ગુજરાતની અંદર જબરજસ્ત વરસાદ પડવાનો છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડે એવી શક્યતા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાતના હવામાન વિભાગે જાણકારી આપી છે કે 1 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। એના 3 કારણ છે। એક કારણ એ છે કે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર ઊભું થયું છે, બીજું એક અપર એર સર્ક્યુલેશન ઊભું થયું છે અને મોન્સૂન ટ્રફ મતલબમાં આ 3 સિસ્ટમને કારણે ગુજરાતની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે અને દક્ષિણ ગુજરાત માટે આગામી 3 દિવસ ભારે છે એવું પણ હવામાન વિભાગે કીધું છે। ખાસ કરીને 27, 28, 29, 30, 31 અને 1 તારીખ સુધીમાં વરસાદ પડશે અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આજે 27 તારીખે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ આ ઉપરાંત છોટાઉદેપુરની અંદર પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અત્યાર સુધીમાં એટલે જૂન 15થી જ્યારથી વરસાદની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ઓગસ્ટ સુધીમાં ગુજરાતની અંદર 85% જેટલો વરસાદ પડી ગયો છે અને 69 જે ડેમ છે એ 100% ભરાઈ ગયા છે। એટલે એક રીતે જોવા જઈએ તો આ વખતે વરસાદ બહુ જ સારો પડ્યો છે અને જે પ્રમાણે ધારણા હતી એ પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને ઘણા બધા વિસ્તારોની અંદર ખેડૂતોને રાહત છે, પરંતુ અમુક વિસ્તારોમાં ખેડૂતો દુઃખી પણ થઈ ગયા છે। જેમ કે સાબરમતી નદી એકદમ ઉભરાઈ ગઈ છે। સાબરમતી નદીમાં પાણી ભરાવાને કારણે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા કેટલાક ગામોની અંદર 24 કલાક પછી પણ સાબરમતી નદીના જે પાણી છે એ ઉતર્યા નથી અને ગામના લોકોને એ વાતની ચિંતા છે કે જો વધારે પાણી આવશે તો ગામની અંદર પૂર આવી શકે છે। અત્યારે પથાપુરા, ધરોડા, રસિકપુરા આ બધા ગામોની અંદર આખું ગામ પાણીથી બેટમાં ફેરવાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે અને ખેડૂતોને સૌથી મોટી સમસ્યા એ ઊભી થઈ છે કે એમનો જે ઘાસચારો છે એ પલળી ગયો છે એટલે ખેડૂતોની અંદર નુકસાન છે અને ખેડૂતોનું કહેવું છે કે એક ઘરની અંદર 60,000 થી 70,000 રૂપિયાનું નુકસાન થયું છે અને રસિકપુરા પાસેનો જે ખેડા ધોળકા રોડ છે એને બંધ કરી દેવામાં આવ્યો છે અને ઘણા બધા જે ગામો છે એ સંપર્ક વિહોણા થઈ ગયા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।